વિદ્યાર્થી મિત્રો, પરીક્ષાનું પેપર કેવી રીતે લખવું એનું આજે હું તમને માર્ગદર્શન આપવા જઈ રહ્યો છું. બોર્ડની પરીક્ષાના પ્રશ્નપત્ર જ્યારે તમને આપે અને ત્યારે તમારે શું કરવાનું, જે પણ માહિતી છે તમારા નામ, પેપરના કોડ, તમારો રજિસ્ટ્રેશન કોડ બધું સારી રીતે પહેલા તો ભરી દેવાનું. એમાં કોઈ પણ પ્રકારની ભૂલ થવી જોઈએ નહીં. પ્રશ્નપત્રના બંને બાજુએ જે આન્સર શીટ છે, આન્સર શીટ એના હાંસિયાથી 1.5 સેન્ટીમીટર આ છેલ્લેથી 1.5 સેન્ટીમીટર ઊભી લાઈનો દોરી દેવાની. એટલે એટલો ભાગ તમારો 3 સેન્ટીમીટરનો કપાઈ જશે અને વચ્ચેના ભાગમાં જ તમારે જવાબો લખવાના. જેથી શું થશે, 5 લીટીનો તમારો જે જવાબ હશે ને એ 8 થી 10 લીટીનો બની જશે. અને સરસ રીતે લખાયેલો જવાબ હશે ને તો તમને એ ટૂંકો જવાબ પણ તમારો લાંબો દેખાશે અને તમે સારા માર્ક મેળવી શકશો. દરેક સેક્શન તમારે નવા પાને લખવાનું છે. પછી ભલે એક લીટી લખાઈ હોય ને આખું પાનું છોડી દેવું પડતું હોય તો ગભરાવાનું નહીં. તમારે નવો સેક્શન નવા પાને શરૂ કરી દેવાનું. બરાબર. કોઈ પણ પ્રશ્નના તમે જવાબ લખો તો જે નંબર આપો છો, પહેલો જવાબ લખ્યો, પછી ચોથો લખ્યો, પછી છઠ્ઠો લખ્યો તો પહેલો નંબર આપવાનો, ચોથો નંબર આપવાનો અને છઠ્ઠો નંબર આપવાનો. અને પછી તમે બીજો લખો તો બીજો નંબર આપવાનો. પણ આવું કરવાનું નહીં. તમારે ક્રમમાં જ જવાબ લખવાના. કારણ કે નિરીક્ષકને ખબર પડી જાય કે પહેલો, ચોથો અને છઠ્ઠો એને આવડે છે એટલે એણે બરાબર લખ્યું છે, બાકીનામાં ગપ્પા માર્યા છે. એટલે સાચા જવાબ લખ્યા હોય તો પણ આપણને સારા માર્ક મળે નહીં. એટલે દરેક પ્રશ્ન તમે જવાબ એક પ્રશ્નનો એક જવાબ એક લખ્યો, સરસ રીતે લખી નાખ્યો, બીજો લખ્યો, જો બીજો નથી આવડતો તો જગ્યા છોડીને આગળ વધવાનું. એના પછી ત્રીજો લખવાનો, નથી આવતો જગ્યા છોડીને આગળ વધવાનું, પછી ચોથો. બરાબર. એ રીતે તમારે લખવાના છે. અને કોઈ પણ પ્રશ્ન કે દાખલામાં તમને નથી આવડતો, તમે એના વિશે વિચારો છો તો 1 મિનિટ કરતાં વધારે સમય વિચારવાનો નથી. જેવી 1 મિનિટ થઈ ગઈ યાદ નથી આવતું તો તરત જ એ પ્રશ્નને છોડીને તમારે આગળ વધવાનું છે. બરાબર. જેથી કરીને શું થાય કે સમગ્ર પેપરમાં તમે જે આવડે છે એ છૂટી ન જાય અને જે નથી આવડતું એની પાછળ તમારો સમય બગડે નહીં. તો ખ્યાલ આવી ગયો. ક્રમમાં જવાબો લખવાના છે. સંપૂર્ણ પેપર લખવાનું છે. એક પણ પ્રશ્ન છોડવાનો નથી. કોઈ જવાબ ના આવડતો હોય ને તે પ્રશ્નની આજુબાજુનું જેટલું આવડતું હોય આજુબાજુનું લખીને લાંબુ લખવું કહીને લખીને આવવાનું છે. કારણ કે તમે લખ્યું હશે ને તો નિરીક્ષક તમને 1 કે અડધો માર્ક આપશે. કોરું મૂકીને જતા રહેશો તો લાડવા સિવાય કંઈ મળવાનું નથી. એટલે જેવું આવડે એવું તમારે દરેક પ્રશ્નમાં કંઈક ને કંઈક તો લખીને આવવાનું જ છે. અને લખીને આયા ને કોઈ તમને નપાસ કરી શકશે નહીં. સમજી લેજો. પ્રશ્નમાં છોડીને આવશો તો નપાસ કરી શકશે. એટલે બીજી વસ્તુ કે તમે કોઈ પ્રશ્નનો જવાબ લખ્યો અને તમને લાગ્યું કે આ તો ખોટો છે, આમાં ભૂલ છે, તો તમારે એને એમને છોડી દેવાનો, ચેકડો મારવાનો નહીં. તમે ચેકડો મારશો એટલે તમારે જાતે નિરીક્ષક બનવાનું નહીં. ચેકડો મારશો તો તમને 0 માર્ક મળશે. પણ તમને એમને છોડી દીધું હશે નિરીક્ષકને લાગશે કે આ થોડું સાચું છે તો જે બી 0, અડધો કે 1 માર્ક આપવો હશે તમને મળવાનો ચાન્સ રહેલો છે. એટલે કોઈ પણ પ્રશ્નની અંદર તમને ભૂલ લાગ પડે કે એવું લાગે તો એ તમારે ચેકડો મારીને તમારે નિરીક્ષક બનવાનું નથી. 2.5 કલાકની અંદર આખું પેપર એટલે કે તમને જેટલું આવડે છે તમામ સેક્શનો લખાઈ જવું જોઈએ. અને એ લખાયા પછી જે અડધો કલાક બચે છે એમાં જે નથી આવડ્યું એ નથી આવડેલા જવાબોમાં તમારે જવાનું, યાદ કરવાનું, જેટલું આવડે છે એવું લખીને એને પૂરું કરવાનું. તો તમે 100% સફળ બની શકશો. બીજી વાત, બોર્ડની અંદર માત્ર તમારે બ્લુ પેનનો જ ઉપયોગ કરવાનો છે. બીજી કોઈ પણ જાતની પેનનો ઉપયોગ કરવાનો નથી. કોઈ ડર રાખવાનો નથી અને બિલકુલ આરામથી તમારે પેપર લખવાનું છે. જેટલી બી સપ્લિમેન્ટરી જોઈતી હોય એટલી તમે માંગી શકો છો. જો સપ્લિમેન્ટરી વધારે ભરી હશે ને તો નિરીક્ષકને એવું લાગશે કે આ છોકરો હોશિયાર છે, અને 0 સપ્લિમેન્ટરી ભરી હશે તો બધું સાચું લખ્યું હશે તો બી નિરીક્ષકને એવું લાગે ડબલો છે, કારણ કે અહીં સપ્લિમેન્ટરી ભરી નથી તો ઉપરથી તમને પૂરા માર્ક આપવાને બદલે કાપીને માર્ક આપશે. તો મેક્સિમમ સપ્લિમેન્ટરી ભરાય એવા પ્રયત્ન કરો. મોટા અક્ષરે, છૂટાછાટા અક્ષરે સરસ રીતે જવાબ લખો. એક જવાબ પતે એટલે 3-4 લીટી છોડી દો. બરાબર. અને આવી રીતે સ્વચ્છ રીતે પેપર લખશો તો તમે ખૂબ સારા માર્ક સાથે પાસ થશો. તો ધોરણ 10 અને 12ના તમામ બોર્ડના વિદ્યાર્થીઓને હું વિજય મારું ડાયરેક્ટર ઓફ મારિયા ઇન્સ્ટિટ્યૂટ આપને હૃદયથી
શુભેચ્છા પાઠવું છું. પરીક્ષા માટે ઓલ ધ બેસ્ટ. તમે ખૂબ સારી રીતે પરીક્ષા પાસ કરો, જીવનમાં સફળ થાઓ અને મા બાપની સેવા કરો અને એમનું હંમેશા માનો, બરાબર? તો તમે જીવનમાં આગળ વધશો. ઓલ ધ બેસ્ટ. બેસ્ટ ઓફ લક. થેન્ક યુ.